આ મુકેશભાઈ છે, અવાદર ગામ, અંકલેશ્વર. એમના મુખથી જ આપણે સાંભળી લઈએ કે કેવું આપણું પ્રોડક્ટનું રિઝલ્ટ છે. આ કેળનો પ્લોટ છે, 2 એકરમાં જેવું છે લગભગ. મુકેશભાઈ, કેવું લાગ્યું આપણે એક પ્રોડક્ટનું રિઝલ્ટ સુપર ગ્રોથ પાવરનું? આનાથી આપણી કેર અને હળદર પર બહુ મસ્ત પ્રોડક્ટ મળી છે. સુપર ગ્રોથ પાવર અમે 1 મહિના પહેલાં ઉપયોગ કર્યો હતો, તેના કારણે આપણા રિઝલ્ટ જોવા મળે છે. આનાથી બહુ સારું થાય છે અને મારું કહેવું એ છે કે અન્ય ખેડૂતો પણ આ સુપર ગ્રોથ પાવરનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ઉત્પાદન પણ સારું થઈ શકે છે અને ઓછા ખર્ચે ઓછી મહેનતે સારું ઉત્પાદન તમે મેળવી શકો છો. ગ્રોથ પણ સારો જો આ ડ્રેન્ચિંગ આપેલું છે કેળમાં, 200 લીટર પાણીમાં 1 લીટર નાખીને પછી એને 500 ml છોડને પાઈ દેવાનો. ગ્રોથ કેટલો સમય થયો કેળમાં? લગભગ 1 મહિના પહેલાં વાવી હતી. 1 મહિના પહેલાં વાવેલી છે. અને હલ્દી કેટલો સમય થયો? હલ્દીનો પણ એ છાસ જો હલ્દીની ખેતી બંને આ ભાઈએ છે ને, મુકેશભાઈ એક જાગૃત ખેડૂત, એમને હલ્દી અને બંને કેળની સાથે ખેતી કરેલી છે. તો આવી રીતે ખેતી કરો તો તમે પ્રોડક્શન પણ સારું મળે તમને, અને મલ્ટી ક્રોપિંગ કરો તો તમે એક ક્રોપમાંથી બીજા ક્રોપમાં સાથે ડબલ ફાયદો મળે. એક ક્રોપ નીકળી જાય તો એના પહેલાં બીજો ક્રોપ નીકળી જાય, એટલે ઓછી જમીનમાં વધારે તમારું ઉપજ લઈ શકો અને પૈસા વધારે કમાઈ શકો. ઓકે, થેન્ક યુ મુકેશભાઈ.